નમસ્કાર મિત્રો, અમારી ગુજુ ગુરુજી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે તાલુકા અને જિલ્લા પંચાયત ચૂંટણી 2026 અંતર્ગત મતદાન અધિકારીએ કરવાની કામગીરીની વાત કરીએ તો ગઈકાલે અમે મતદાન અધિકારી PO2 જે બીજા નંબરના મતદાન અધિકારી છે તેમને કરવાની કામગીરીનો એક વિડીયો મૂક્યો હતો અને ઘણા બધા મિત્રોનો પ્રશ્ન હતો કે મહિલા મતદાન અધિકારી જે છે ફિમેલ ઓફિસર તેમણે શું કામગીરી કરવી તે પણ જણાવજો મિત્રો। એ વિડીયોમાં પણ અમે કહ્યું હતું તેમ ચૂંટણી છે એ એક ટીમ વર્કનું કામ છે અને ખાસ કરીને તમારા પ્રિસાઇડિંગ અથવા તો PO1 અને PO2 સાથે રહીને તમારે છે એ કામગીરી કરવાની છે। પરંતુ આજના વિડીયોમાં આપણે PO3 મહિલા પોલિંગ ઓફિસર છે તેમને કરવાની કામગીરી ટૂંકમાં નજર મારી લઈએ। આમ તો ઘણા બધા જે બહેનો છે તેઓ ખાસ કરીને અવિલોપ્ય શાહીવાળું કામ સંભાળતા હોય કે અમે આ નિશાન કરીએ તો એકબીજાની અનુકૂળતા મુજબ જે મિત્રોને જે કામ ફાવે, ખાસ કરીને પ્રિસાઇડિંગ અને PO1 છે એ પોતપોતાની જવાબદારી સંભાળે અને બાકીના PO2, PO3 અને વધારે જ્યાં મતદાન હોય ત્યાં એક્સ્ટ્રા એક ચૂંટણી અધિકારી મૂકવામાં આવતા હોય છે। તો આ તમામ મિત્રોએ ટીમ વર્કથી કામ કરવાનું છે। છતાં પણ તમને જણાવી દઈએ કે જે ત્રીજા પોલિંગ ઓફિસર ખાસ કરીને મહિલા ઓફિસર છે તેમના ભાગે વોટિંગ મશીનનો જે કંટ્રોલ યુનિટ છે તેનો ઇન્ચાર્જ રહેશે। એનો હવાલો જે કંટ્રોલ યુનિટ છે તે તેમના ટેબલ ઉપર રહેશે। બીજા પોલિંગ ઓફિસરની બાજુમાં જ તેમની જગ્યા ફાળવવામાં આવી હોય, જે મતદાર આવે છે તેની સ્લીપના ક્રમાંકમાં તેને જે આપણે મતદાર કુટીર છે ત્યાં મોકલવાના રહેશે અને ડાબા હાથની આંગળી ઉપર નિશાન છે કે નહીં તે તપાસવાનું રહેશે। ખાસ કરીને આ અધિકારી જે છે તેમણે શું ધ્યાન રાખવાનું તો કે કંટ્રોલ યુનિટનું બેલોટ બટન દબાવી તેઓ વોટિંગ કમ્પાર્ટમેન્ટમાં રાખેલા બેલોટ યુનિટ એક્ટિવેટ કરશે। એટલે કે કોઈ એક મતદાર આવે છે એ PO1 પાસે, તેથી 2 પાસે અને જ્યારે તમારી પાસે આવે છે ત્યારે તમારે છે એ કંટ્રોલ યુનિટનું બટન દબાવવાનું છે। તમે જ્યારે એ બટન દબાવશો પછીથી તે મતદાન છે એ બેલેટ યુનિટમાં મતદાન કરી શકતો હોય છે। એટલે તમે બટન દબાવો અને પેલો મતદાર છે એ કુટીરમાં જઈ અને મત આપશે। એ મત આપીને નીકળી જાય પછીથી જ્યારે બીજો મતદાર આવે ત્યારે ફરી વખત આપણે છે કંટ્રોલ યુનિટનું એક બટન દબાવવાનું થતું હોય છે। એટલા માટે થઈને દરેક મતદાન વખતે ખાસ આ તકેદારી રાખવાની રહેશે અને સમયાંતરે જ્યારે મતદારોની લાઈનનો ગેપ પડે ત્યારે પ્રિસાઇડિંગ અને જે તમારા પ્રથમ પોલિંગ ઓફિસર છે એ પૂછે ત્યારે ટોટલ બટન દબાવી અને ટોટલ વોટ કેટલા પડ્યા છે તેની ખાતરી કરી લેવાની પણ જવાબદારી રહેશે। આમ ટીમ વર્કથી અને એકદમ સરળ રીતે કામગીરી છે એ તમામ મતદાન અધિકારીએ કરવાની રહેતી હોય છે। આવી માહિતી માટે અને વોટિંગ મશીનના સીલિંગ બાબતે પણ અમે છે એ ખૂબ સરળ માર્ગદર્શન રૂપે વિડીયો અમારી ચેનલ ઉપર મૂકેલો છે, પણ તમે જોઈ શકો છો। આવી માહિતી સાથે અમારી સાથે જોડાયેલ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર।